જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં. તો આજે આપણે બનાવવાનું છે છોલેનું શાક. જો આવી રીતના શાક બનાવશો તો તમે પંજાબી શાકને પણ ભૂલી જશો. તેવું સરસ આપણું ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો છોલે ચણાનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં એક બાઉલ ચણા લઈ લીધા છે. સફેદ જે મોટા ચણા આવતા હોય છે અને છોલે ચણા પણ કહી શકાય છે. હવે તેને આપણે ગરમ પાણીમાં 8 કલાક સુધી પલાળી દીધા હતા અને સરસ રીતના પલળી ગયા છે. અને તમારે ફરજિયાતપણે પલાળવા જ પડે છે, નહીંતર તમારા ચણા છે તે બોઇલ નથી થતા, કાચા રહી જાય છે. એટલે આને તમારે 8 કલાક સૌથી પહેલાં પલાળી દેવાના, જેથી ચણાનું શાક છે તે સરસ બનીને તૈયાર થશે. હવે આપણે તેને 5 વિસલ વગાડી લેવાની છે. હવે તેમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી આપણે હળદર એડ કરી દઈશું. 5 વિસલ વગાડી લઈશું, જેથી આપણા ચણા છે તે સરસ રીતના બોઇલ થઈ જાય. હવે આપણા ચણા છે તે સરસ રીતના બોઇલ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા બફાઈ ગયા છે એકદમ. 5 વિસલમાં જ આપણા ચણા બફાઈ ગયા છે, કેમ કે આપણે 8 કલાક સુધી પલાળેલા હતા. હવે આપણે શાક બનાવી લઈશું. તો તેના માટે આપણે 4 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ આપણું આવી ગયું છે. હવે તેમાં આપણે અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર. આપણે હળદર છે તે બાફવામાં પણ એડ કરી હતી, એટલે અત્યારે આપણે અડધી ચમચી જ એડ કરશું. હવે 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. અહીં મેં ખડા મસાલા લીધા છે, જેમાં તજપત્તું, લાલ મરચી, અહીં મેં તજનો ટુકડો અને બાદિયું એડ કરી દીધું છે. હવે આપણે લસણ એડ કરી દીધું છે. સરસ બધા જ મસાલા પાકી ગયા છે. હવે આપણે અંદર ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી 2 મિનિટ સુધી સાતરી જાય ત્યાર પછી આપણે ટમેટું એડ કરી દઈશું. અહીં તમે ગ્રેવી પણ કરી શકો છો, પણ અત્યારે મેં સરસ નાની નાની સુધારીને વઘાર કર્યો છે. તમે ગ્રેવી પણ એડ કરીને શાક બનાવી શકો છો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સરસ આપણી ગ્રેવી છે તે પાકી ગઈ છે. હવે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. ગ્રેવી મસાલા બધા સરસ પાકી છે, તેના માટે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું, જેથી બધા જ મસાલા છે તે સરસ રીતના આપણા પાકી જાય. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી છે તે સરસ તેલમાંથી આવી ગયું છે, એટલે આપણી સરસ ગ્રેવી તૈયાર છે. હવે આપણે તેમાં 1 ચમચા જેટલા છોલે છે તેને મેં મેશ કરી દીધા હતા. આવી રીતના મેશ કરીને નાખવાથી ગ્રેવી સરસ વધારે બને છે અને શાક પણ સરસ બને છે. તો આપણી ગ્રેવી છે તે સરસ બનીને તૈયાર છે. હવે આપણે છોલે ચણા જે બાફેલા છે તે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણે છોલે ચણાનું શાક છે તે બનીને તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો આવી રીતના તમે છોલે ચણાનું શાક બનાવશો તો તમે પંજાબી શાકને પણ ભૂલી જશો, તેટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે આપણે ઉપરથી ધાણા ભાજી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલું સરસ
ટેસ્ટી એવું છોલે ચણાનું શાક આપણું બનીને તૈયાર છે। એકવાર આ મારી રીતથી તમે જરૂર ટ્રાય કરજો, તમારે પણ આવું જ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે। એક રોટલીની જગ્યાએ તમે 4 રોટલી ખાઈ જશો તેટલું ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે। થેન્ક યુ ફોર માય વોચિંગ।